વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 3 અલગ મુદ્દાઓને લઈને ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નોને લઈને ડીનને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી ફેકલ્ટીની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા એસસી અને એસટી કેટેગરીના અનેક વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશીપ મળી નથી, જેને કારણે તેઓ ફી ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પરિણામ જાહેર કરવામાં પણ અડચણો ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓએ સરકારના નિયમો મુજબ વિદ્યાર્થીઓ પર ફી માટે દબાણ ન કરવા તેમજ તેમનું પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેકનોલોજી ફેકલ્ટીની એસએફઆઈ કોલેજોમાં હાલના ફી માળખામાં ફેરફાર કરવાની માંગ પણ ઉઠાવી હતી। હાલ કુલ ફીના આશરે 90% ભાગ કોલેજ ફી અને માત્ર 10% ભાગ ટ્યુશન ફી તરીકે લેવામાં આવે છે। એમવાયએસવાય સ્કોલરશીપનો લાભ માત્ર ટ્યુશન ફી પર જ મળતો હોવાથી વિદ્યાર્થીઓને પૂરતો લાભ મળતો નથી, જેથી ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી ટ્યુશન ફીનો હિસ્સો વધારવાની માંગ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે। આજે ટેકનોલોજી ફેકલ્ટીના 2 મહત્વના મુદ્દા અને એક યુનિવર્સિટી લેવલનો એક મહત્વનો મુદ્દો, જેમાં પ્રથમ મુદ્દો છે કે જે ટેકનોલોજી ફેકલ્ટીના જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે જેમની ફીસ 1,05,000 થી 1,07,000 રૂપિયા છે, એવા એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું નથી। હવે એ લોકોને રિઝલ્ટ ડિક્લેર કેમ નથી કરવામાં આવ્યું? કારણ કે એ લોકોએ ફીસ નથી ભરી। ફીસ એ લોકોએ ત્યારે નથી ભરી જ્યારે એ લોકોને સ્કોલરશીપ નથી આવી। હવે ગુજરાત ગવર્મેન્ટનો એવો નિયમ છે કે જ્યાં સુધી સ્કોલરશીપ એ લોકોના ખાતામાં એસસી એસટીના વિદ્યાર્થીઓના અંદર આવે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કે ફેકલ્ટી એ લોકો પર ફીસ ભરવા માટે દબાણ કરી શકે નહીં। પરંતુ રિઝલ્ટ ડિક્લેર ના કરીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર એક જાતનું દબાણ બનાવી રહી છે। સમરસ હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે એમાં જે આ સેલ્ફ ફાઇનાન્સના જે 10 થી 15 વિદ્યાર્થીઓ છે એ લોકોને રિઝલ્ટ અપલોડ કરવું પડે છે, કારણ કે એ લોકોને ન્યૂ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે। આવતીકાલે એનો છેલ્લો દિવસ છે, એટલે અમે અહીંયા હેડ ઓફિસ પર રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે 10 થી 15 વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે ડિક્લેર કરે। બીજો મુદ્દો અમારો એવો છે જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે એમાં જે એ લોકોને એમવાયએસવાયની સ્કોલરશીપ ગવર્મેન્ટ થ્રુ મળે છે, ત્યારબાદ ટીએફડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ ટીએફડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ગુજરાતમાં જે સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે અને જેમની ઇન્કમ 6 થી 8 લાખથી ઓછી હોય છે, મતલબ જે ગરીબ વિદ્યાર્થીઓ હોય છે, તો તે લોકોને અહીંયા એમએસ યુનિવર્સિટીમાં એમના ભણતરના બેઝ ઉપર અહીંયા એડમિશન મળ્યું છે। તો એવા વિદ્યાર્થીઓને 1,05,000 રૂપિયા પૂરેપૂરી ફી ભરવી પડે છે। એ લોકોને ખાલી 10 થી 15,000 રૂપિયા જે ટ્યુશન ફી છે એ માફ થાય છે, જ્યારે ગુજરાતની તમામ ગ્રાન્ટીનેડ કોલેજમાં 90% ટ્યુશન ફી હોય છે અને 90% ટ્યુશન ફી એ લોકોને માફ કરવામાં આવે છે। પરંતુ એમએસ યુનિવર્સિટીના અંદર ખાલી 10% ટ્યુશન ફી છે, જેને વધારવા માટે વધારીને 85 થી 90% કરવા માટે અહીંયા અમે લોકોએ અહીંયા આવેદન આપેલું છે। ત્યારબાદ ત્રીજો મુદ્દો અમારો એવો છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આવી હતી એના માટે જે ગોલ્ડન કેટી મતલબ જે ફર્સ્ટ યરમાં કેટી હોય તો થર્ડ યરમાં એન્ટ્રી નથી અને સેકન્ડ યરમાં કેટી હોય તો એ લોકોને ફોર્થ યરમાં એન્ટ્રી નથી મળતી। તો એવા જે વિદ્યાર્થીઓ હતા એમને ગયા વર્ષે ફર્સ્ટ યરમાં કેટી હોય તો થર્ડ યરમાં એન્ટ્રી આપવામાં આવી હતી અને સેકન્ડ યરમાં કેટી હોય તો ફોર્થ યરમાં એન્ટ્રી આપવામાં આવી હતી। એ રાહત એ લોકોને આપવામાં આવી હતી કારણ કે નવી પોલિસી અમલમાં આવી હતી। આ વર્ષે પણ એ વિદ્યાર્થીઓને જે બીજા વિદ્યાર્થીઓ છે જે લોકો ડિટેન થયા છે એવા 100 થી વધારે વિદ્યાર્થીઓ છે, તો એ લોકો માટે પણ આ પોલિસીનો અમલ કરવામાં આવે અને યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં આ નિયમ લાગુ પાડવામાં આવે, કારણ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં લાગુ પડેલી છે। અગર જો આ નિયમ અગર યુનિવર્સિટીમાં લાગુ નહીં પડે તો 500 થી 1000 જેવા વિદ્યાર્થીઓ છે એમનું 1 વર્ષ બગડી શકે છે। અને લાસ્ટ યર આ વસ્તુ થઈ હતી, તો આ જે બીજા જે વિદ્યાર્થીઓ ડિટેન થયા છે આ વર્ષે એ લોકો સાથે આ નાઇન્સાફી છે અને એ લોકો સાથે આ યોગ્ય નથી। તો એના માટે જ આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે ડીન સાહેબને અત્યારે અમે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન સાહેબને આવેદન આપ્યું છે કે આ જે મુદ્દાઓ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે।